નમસ્કાર મિત્રો, ફરીથી આપણે ચેપ્ટરના જે દાખલા બાકી હતા, જે દાખલા બોર્ડની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ દાખલા લઈને ફરીથી આપણે ઉપસ્થિત થયા છીએ. મિત્રો, અહીંયા રકમ સામે ધ્યાનથી જુઓ તમે. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ પ્રમાણે વિઘટન પામે. એટલે અહીંયા પદાર્થ તમને સુક્રોઝ આપ્યો, એનું એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે, અને એ પ્રક્રિયા પ્રથમ ક્રમની સ્પષ્ટ આપણે રકમમાં આપ્યું. જેનો T1 જેને આપણે અર્ધાયુષ્ય સમય 3 કલાક આપ્યો, તો આફ્ટર 8 અવર્સ 8 કલાક પછી સુક્રોઝની સાંદ્રતા અથવા એનો અંશ કેટલો બાકી રહેશે એ આપણે શોધવાનું. તો મિત્રો, પહેલી આપણી નજર અહીંયા જવી જોઈએ. તો અહીંયા T1 આપણને આપેલો, તો અહીંયા જે પદાર્થ જે લીધો હોય આપણે સુક્રોઝ પદાર્થ, બરાબર, એ સુક્રોઝનું જ્યારે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં વિઘટન થાય ત્યારે ગ્લુકોઝ બને અને પ્લસ ફ્રુક્ટોઝ બનશે. આ ટાઈપનું આગળ બી એક્ઝામ્પલ આવેલું મિત્રો. આપણને ખબર છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં બંનેના અણુસૂત્ર સરખાય, બરાબર, બંધારણ જુદાય. આ તો બંધારણની સમઘટતા આપણે કહી શકીએ. આપણે આનાથી કોઈ નિસ્બત નહીં. આપણે તો અહીંયા સુક્રોઝ લીધો અને આ બેમાં રૂપાંતર પામે. તો અહીંયા T1 આપેલો. તો પહેલું આપણે દાખલામાં કીધેલું તમને કે જ્યારે બી આપણે T1 શોધવું આપણે આપેલું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે K શોધવાનું, વેગ અચળાંક શોધવાનું. તો આપણને ખબર કે K = 0.693/T1/2. કેમાં સૂત્ર લીધું મિત્રો? કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી. તો હવે અહીંયા આગળ મિત્રો તમે કિંમત મૂકો. K = 0.693. T1 તમને આપેલો અહીંયા આગળ 3 કલાક આપ્યો. 3 વડે ભાગી નાખો મિત્રો. તો એ વખતે અહીંયા આગળ 0.231 આવશે. તમે જોઈ શકો 0.231, બરાબર. કલાક છે એટલે અહીંયા આપણે લખી શકીએ કલાક ઇન્વર્સ એકમ. તો K મળી ગયો આપણને. હવે આપણે અહીંયા આગળ 8 કલાક પછી વાત કરીએ. 8 કલાક પછીની ગણતરી કરવાની છે. તો સમીકરણ મૂકો, સૂત્ર મૂકો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું. તો K = 2.303/T into log R0/RT, બરાબર. હવે જો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા K તો આપણને ઓલરેડી મળી ગયું. K બરાબર આપણે 0.231 લો, બરાબર 2.303. T આપણને 8 કલાકની વાત કરીએ એટલે 8 મૂકી દો, ઇન્ટુ લોગ R0. મિત્રો, હવે પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સાંદ્રતા શોધવી આપણે 8 કલાક પછી. તો પ્રારંભિક સાંદ્રતા માનો કે આપણે 1 લઈ લઈએ. શરૂઆતની સાંદ્રતા 1 છે અને આ આપણે જાણતા નહીં. RT આપણે શોધવાનું, RT. તો હવે અહીંયા આગળ આપણે એક કામ કરીએ. અહીંયા આગળ 0.231 × 8 લઈ લો અને ભાગ્યા અહીંયા 2.303 લો, બરાબર લોગ, જોજો મિત્રો, log 1 - log RT થાય લોગના નિયમ અનુસાર, બરાબર. ખ્યાલ આવી ગયો? 0.231 × 8 આ 2.303 છેદમાં આવશે અને અહીંયા log 1 - log RT. મિત્રો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે અને આનું સાદરૂપ તમે આપો. કેટલું સાદરૂપ આવશે જોઈ જુઓ તમે. તો લગભગ -80.24 આવશે મિત્રો. તો અહીંયા આપણે લખીએ માઇનસ. કેમ એ બી તમને કહું. 0.8024 તમે હાલ પૂરતું લખી નાખો, બરાબર મિત્રો. હાલ પૂરતું આપણે આર્યું લખી નાખીએ. હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા તમે લખ્યું ખરી 8024. અહીંયા આગળ આ લોગ એટલે શું થાય? 0.0 અને અહીંયા આગળ -log RT થાય. આ માઇનસને આ બાજુ લઈ દો એટલે અહીંયા લોગ આપણે કરતા બની log RT = -0.8024. મિત્રો, હવે અહીંયા તમને ખબર છે કે જ્યારે આપણે એન્ટીલોગ જોવું હોય તો પહેલું તો અહીંયા આગળ માઇનસ નિશાન હોવું ના જોઈએ, બરાબર. તો અહીંયા આપણે લખશું log RT = આગલા એક્ઝામ્પલમાં તમને કીધેલું હોય કે 0.0માંથી બાદ કરો, 0.00માંથી 0.8024 બાદ કરો.
અહીં આગળ 1 બાર લો, અહીંયા 10 કો લો એટલે 9 9 9 ને 10, 10માંથી 4 જાય તો 6, 9માંથી 2 7, 9 અને અહીં આગળ 1.1 બાર હશે. તો મિત્રો હવે તમારે 1 બાર 1976નો એન્ટીલોગ જોવાનો, એન્ટીલોગ જોવો પડે તો તમને અહીંયા આગળ RT મળે. લોગ દૂર કરવો હોય તો એન્ટીલોગ જોવો પડે મિત્રો, બરાબર. તો અહીંયા આગળ 1 બાર 1976નો એન્ટીલોગ જોશો તો તમને અહીંયા આગળ 0.1576 મળશે. 0.1576 તમને કીધેલું કે હંમેશા એન્ટીલોગ એ પોઈન્ટ પછીનાનું જોઈ લે, 1976નો જોવાનું. આપણી 12મા ધોરણની બુક છે, એ બુકની પાછળ છેલ્લા 2 પેજ આપેલા, એમાં જુઓ લોગ માટે લઘુગુણક અને એન્ટીલોગ માટે પ્રતિલઘુગુણક શબ્દ વાપરેલો હોય, બરાબર. તો અહીંયા આગળ તમે પોઈન્ટ પછીનાનું જોશો એટલે 1576 આવશે. આની અંદર 1 બાર એટલે કે -1 કહી શકીએ આપણે, એમાં 1 ઉમેર એટલે 0 થઈ જાય, એટલે આપણે 0 પોઈન્ટ કાપવું પડશે. જો 1 થતો હોત તો 1.576 લખો, 2 આવતા હોત તો 15.76 લખો આપણે, બરાબર. તો અહીંયા આગળ તમને RT સાંદ્રતા મળી ગઈ. આ ક્યારે? 8 કલાક વખતે. તો બાકી કેટલી સાંદ્રતા રહે? 8 કલાક પછી મિત્રો, 8 કલાક પછી બાકી કેટલી સાંદ્રતા રહે? તો આપણે 1 લીધી હતી સાંદ્રતા, કેટલી હતી શરૂઆતની? 1 લીધી હતી, અને 1માંથી તમારે અહીંયા આગળ -0.1576 બાદ કરો મિત્રો. શરૂઆતની સાંદ્રતા આપણે 1 લીધી અને એમાંથી તમે બાદ કરશો તો 0.8424 આવશે. 0.8424 બની શકે મિત્રો. યાદ રાખજો કે અહીંયા જે સાંદ્રતા મળી આપણને, આમાં ક્યાંય બી જોઈ લેવાનું કેલ્ક્યુલેટરથી, માઇનર કોઈ અંકમાં ભૂલ હોય તો સુધારી દેવાનું. તો હવે તમે સમજી શકો, દાખલો એકદમ સિમ્પલ છે, બોર્ડમાં પૂછાયેલો હોય 1-2 વાર. તો અહીંયા આગળ શરૂઆતમાં આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને બીજું આપણને T1 હાફ આપેલું હોય. આ બે ઉપર ધ્યાન જાય તો દાખલામાં કશું નહીં, બરાબર. તો પહેલાં T1 હાફની મદદથી K શોધી નાખો, અને પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લો, અને આ સમીકરણની અંદર આપણે RT શોધવાનું. RT શોધવાનું એટલે આપણે કિંમતો મૂકી દો, બરાબર. અહીંયા આગળ તમે ધ્યાનથી જોજો કે અહીંયા આગળ ડાયરેક્ટ બી લખી શકો, -log RT લખી શકો તમે ડાયરેક્ટ, અને પછી માઇનસ આ બાજુ લાવી દો તો એક સ્ટેપ ઘટી જાય તમારે. log RT આને તમારે બારમાં કન્વર્ટ કરવું પડે, માઇનસ દૂર કરવું પડે, અને પછી એનો એન્ટીલોગ જુઓ. એન્ટીલોગ જોશો એટલે આપણને 0.1576 મળશે. આ જે 0.1576 મળ્યું એ 8 કલાકની પ્રક્રિયા થતી હતી, પૂર્ણ થઈ એ વખતે આટલી સાંદ્રતા વપરાઈ. તો 8 કલાક પછી કેટલી બાકી રહી? તો આપણે લીધું કેટલું? 1 લીધી હતી સાંદ્રતા, એમાંથી 0.1576 બાદ કરો તો 0.8424 જે છે એ 8 કલાક પછી બાકી રહેલી સાંદ્રતા કોની? સુક્રોઝની, અથવા સુક્રોઝનો બાકી રહેલો અંશ આપણે કહી શકીએ. ઓકે ઓકે મિત્રો. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે. K બરાબર 4.5 × 10⁻11 સેકન્ડ ઇન્વર્સ છે. E બેઝ -28000 K/T, બરાબર. તો EA ની ગણતરી કરો. હવે મિત્રો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે તમારે EA શોધવાનું. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? આપણને ખબર છે કે કાર્બન અને હાઇડ્રોજન યુક્ત જે સંયોજન હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. એ પછી આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય કે ગમે તે હોય. તમે 11મા ધોરણમાં બીજા નંબરની જે બુક છે પાર્ટ 2, સોરી 12મા ધોરણમાં તમે લોકો ભણી ગયા હો, 11મા ધોરણમાં આવી ગયું તમારે, બરાબર મિત્રો, હાઇડ્રોકાર્બન વિશે. અને હવે આપણે ઓર્ગેનિક હજી 1-2 ચેપ્ટર પછી ચાલુ થશે એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા આગળ આપણે વાત કરતા હોય કે ભાઈ હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણ અનુસાર આ આપેલું અને આપણે એ શોધવાનું. તો અહીંયા આગળ આપણને K બરાબર તમે જોઈ શકો 4.5 × 10⁻11 સેકન્ડ ઇન્વર્સ E બેઝ -28000 K/T આપ્યું. આને નંબર 1 આપી દો, અને આર્યની સમીકરણ આપણે લખીએ K બરાબર A × E બેઝ -EA/RT, આને નંબર 2 આપો. આ આપણને આવડવું જોઈએ મિત્રો, બરાબર. આ સમીકરણ આપણને આવડવું જોઈએ.
હવે અહીંયા આગળ સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાવો, બંને સરખાવો. બંને સરખાવશો એટલે તમે જોઈ શકો કે નીકળી જાય, એની જગ્યાએ તમને આ જોવા મળશે. બરાબર મિત્રો? અને અહીં આગળ તમે જુઓ ઈએ ઓર આરટી બરાબર આ જોવા મળશે. ધ્યાનથી જુઓ તમે, ખ્યાલ આવ્યો અહીં આગળ મિત્રો? હવે અહીંયા આગળ આપણે અહીંયા આગળ શોધવાનું ઈએ, એટલે આપણે આ જે ભાગ દેખાય એ ભાગને આપણે ખાસ ધ્યાનમાં લેશું. એટલે અહીંયા આગળ માઇનસ ઈએ ઓવર આરટી લઈએ આપણે, માઇનસ ઈએ ઓવર આરટી બરાબર -28,000. ધ્યાનથી જુઓ, -28,000 કે ઓવર ટી લેશો. બરોબર? હવે અહીંયા આગળ તમે ટી દેખાય, ટીને તો કાઢી જ નાખો. તો હવે તમારી જોડે શું રહ્યું? અહીંયા આર અને કે. બરાબર? આ બે રહ્યા અને ઈએ તમારે શોધવાનું. તો અહીંયા આગળ આપણે બંને બાજુ માઇનસ કાઢી નાખીએ તો ઈએ રહેશે અને ઈએ બરાબર, ત્યાંથી જુઓ, ઈએ બરાબર 28,000 કેલ્વિન, 28,000 કેલ્વિન. હવે અહીંયા આગળ શું આવશે? આર આવશે. તો આપણે અહીંયા ઈએ બરાબર 28,000 કેલ્વિન ગુણ્યા આરની કિંમત મૂકવાની છે મિત્રો. તો આરની કિંમત આપણને ખબર હોવી જોઈએ કે 8.314 કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ આવશે. શું આવશે? આગળ તમે જૂલ લખી શકો, જૂલ કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ આ આપણને મળશે. હવે તમે જુઓ કેલ્વિન અને આ કેલ્વિન ઇન્વર્સ નીકળી જશે કારણ કે છેદમાં આવશે. તો હવે આપણી જોડે શું વધ્યું? ઈએ બરાબર 28,000 ગુણ્યા 8.314 જૂલ મોલ ઇન્વર્સ રહેશે. બરાબર મિત્રો? અહીં આગળ બેનો ગુણાકાર કરો, કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરશો તમે તો 232, ઈએ બરાબર 232, 792 જૂલ મોલ ઇન્વર્સ મળશે. તમારે જો અહીંયા આગળ જૂલની જગ્યાએ કિલો જૂલમાં લેવું હોય તો ઈએ બરાબર આપણે લખશો, 1000 વડે ભાગી નાખીએ, 232.792 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો આ આપણો જવાબ કહેવાય. ઈ એટલે આપણને ખબર છે સક્રિયકરણ ઉર્જા. એકદમ સિમ્પલ. આપણે આ ટાઈપનું ઈ બેઝ જોઈ લઈએ એટલે ગભરાઈ જઈએ, દાખલામાં કશું નહીં. તમે જોઈ શકો આ એક સમીકરણ અને આ આધીને બીજા સમીકરણને આપણે સરખાવવાના. આપણે અહીંયા આ વસ્તુને જરૂર નથી એટલે આપણે નીકાળી દઈએ. એટલે આપણે ખાલી આ બે ભાગને સરખાઈએ અને સરખાઈએ એટલે અહીંયા તમે જોઈ શકો ટી કાઢી નાખો, ઈ એને કરતા બનાવો, માઇનસ દૂર થઈ જશે એટલે 28,000 કે ગુણ્યા આર. આરની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. અહીંયા કેલ્વિન નીકળી જશે. બરાબર? તો જવાબ આપણને આવશે 232,792 જૂલ મોલ ઇન્વર્સ મળશે. હવે અહીંયા આગળ મિત્રો આપણે જૂલમાં જવાબ, આપણે કિલો જૂલમાં લેવું હોય તો આને આપણે 1000 વડે ભાગશું. 1000 વડે ભાગશું એટલે અહીંયા 232.792 કિલો જૂલ મોલ ઇન્વર્સ આવશે. બરાબર? તો અહીંયા આગળ આ સક્રિયકરણ ઉર્જાને લગતો દાખલો પૂછાય તો આવડવું જોઈએ. એકદમ સિમ્પલ, પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. મિત્રો હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીં આગળ ત્રીજો એક્ઝામ્પલ જોતાં પહેલાં એક બાબત તમને ખાસ કહેવી, ઘણીવાર તમે દાખલા ગણશો તો તમે અધર રેફરન્સ બુકની અંદર માનો કે ગાઈડ કે એમાં જોશો તો એમ કે ભાઈ જવાબ કેમ ચેન્જ આવે. મિત્રો ઘણીવાર બને કે ગાઈડમાં બી દાખલા ખોટા ગણેલા હોય અથવા એનો જવાબ બી ખોટો આવતો હોય એટલે એ જવાબ પકડી ના રાખતા. તમે તમારી રીતે બી ચેક કરજો, નિયમ પ્રમાણે સાદુરૂપ આપશો, તમારો જે જવાબ આવે ફાઇનલ. એટલે ગાઈડમાં ઘણીવાર ખોટું હોઈ શકે. બરાબર? આપણે અહીંયા ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો જુઓ, અહીંયા આ ટાઈપનો એક્ઝામ્પલ મિત્રો ખાસ કારણ કે બોર્ડની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ 3 થી 4 માર્ક્સમાં પૂછે આપણને. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એનું નિપજોમાં વિઘટનમાં 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય આપણને આટલું આપ્યું. 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય 4.5 × 10³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે. સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપી. તો કયા તાપમાને
કેનું મૂલ્ય 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ થશે. તમારે તાપમાન શોધવાનું, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો. હવે જો અહીંયા આગળ મિત્રો, અહીંયા આગળ આપણે સૂત્ર લેશો log K2/K1 બરાબર EA ભાગ્યા 2.303 R 1/T1 - 1/T2. મિત્રો આ સમીકરણ અગાઉ જે આપણે દાખલો ગણ્યો કે log K બરાબર log A E2 EA/RT વાળો જે આપણે સમીકરણ લીધું આગલા એક્ઝામ્પલ, અહીં જુદી જુદી બે કન્ડિશનમાં લીધું, T1 ને T2 કન્ડિશન. એ વખતે K1 K2 લઈએ અને બંને સમીકરણનું જ્યારે આપણે બાદબાકી કરીએ ત્યારે આપણે ફાઇનલ આ સમીકરણ મળે. થિયરી છે જ આની, પણ આપણે અભ્યાસક્રમમાંથી નીકળી ગયું. એટલે હવે આપણે આવા એક્ઝામ્પલ માટે સમીકરણ અથવા સૂત્ર યાદ રાખવું પડશે. તો log K2/K1 બરાબર EA/2.303 R કાઉન્સની અંદર 1/T1 - 1/T2. આટલું આપણે યાદ રાખવું. ઓકે, ચલો હવે અહીંયા આગળ આપણે કિંમતો જોઈ લઈએ મિત્રો. તો અહીંયા આગળ આપણને K1 જે છે એ K1 આપણને અહીંયા આગળ 4.5 × 10⁻³ આપી. K2 આપણને 1.5 × 10⁴ આપી. T1 મિત્રો અહીંયા T1 તમે જુઓ 10 સેલ્સિયસ છે, તો 10 સેલ્સિયસને તમારે 273 ઉમેરી અને કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે. 283 કેલ્વિન તમારે EA આપેલું. હવે EA અહીંયા તમે જુઓ, EA તમે 60 કિલો જૂલ, આપણે અહીંયા આગળ 60 કિલો જૂલ નહીં લેવું, આપણે અહીંયા મિત્રો 60 શું કહેવાય એકલા જૂલમાં લઈએ. તો એકલા જૂલમાં લેવું તો એને 1000 વડે ગુણી દેવું પડશે, એટલે 60,000 જૂલ મોલ ઇન્વર્સ મળશે. અને હવે આપણે અહીંયા બાકી શું રહ્યું? R 8.314. તો હવે આપણે T2 શોધવાનું મિત્રો. જુઓ તમે ધ્યાનથી જુઓ, T2 શોધવાનું. કિંમતો મૂકી દઈએ તો log K2 એટલે 1.5 × 10⁴ ભાગ્યા 4.5 × 10⁻³ એ હવે તમારે 60,000 મૂકવાનું. R 2.303 R 8.314 લઈ લો મિત્રો. કાઉન્સની અંદર 1/T1 T1 તો 283 ઓછા 1/T2. T2 આપણે શોધવાનું છે, બરાબર મિત્રો? બંનેનો ભાગાકાર કરો. ભાગાકાર કરી અને બંનેનો તમે લોગ જુઓ તો 0.5228 આવશે. મેં પહેલાં બી કીધું, તમે તમારી જાતે ચેક કરજો મિત્રો, બરાબર? આવડવું જોઈએ આપણે. 60,000 2.303 8.314 ઇન્ટુ, હવે અહીંયા તમે જુઓ T2 - 283 અને નીચે 283 T2 થશે. ક્રોસ ગુણાકાર અથવા લસા આપણે જેને કહીએ, તો આપણે આ ક્લિયર થવું જોઈએ, બરાબર? ઓકે, શોધવાનું શું આપણે? T2 આ આપણે શોધવાનું. તો હવે આપણે આવું લખી શકીએ, T2 - 283 ઓવર T2 બરાબર 0.5228 × 2.303 × 8.314 બરાબર ભાગ્યા 60,000. હવે જો મિત્રો અહીં ધ્યાનથી જો, આ 283 અહીંયા છે ને, એ 283 ને આપણે અહીંયા લઈ લઈએ. આમ તો શું આવે? T2 - 283 ભાગ્યા 283 T2, એ 283 ને બી આપણે ગુણાકારમાં લઈ લીધું, બરાબર? હવે અહીંયા આગળ મિત્રો આનું તમારે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવું પડે. તો એ વખતે આપણને અહીંયા આગળ ધ્યાનથી જુઓ, એ વખતે આપણે સાદુરૂપ આપશો તો T2 - 283 બરાબર બરાબર 0.0472 T2 મળશે. એટલે કે T2 આપણે અહીંયા ગુણાકાર મળે. જવાબ આટલો જ મળે આપણે. આનો સાદુરૂપ કેટલું મળશે? 0.0472 બરાબર. અને T2 ને આપણે અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો આ રીતે મળશે. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું? અહીંયા આગળ આપણે બાદબાકી એટલે કે આ જે વેલ્યુ આ બાજુ લાવી દઈએ તો T2 - 0.0472 બરાબર 283 મળશે. ઓકે મિત્રો, બાદબાકી કરશો તમે
तो बादबाकी करशो एटले 0 તમને મળશે 9528 T2 बराबर 283 बराबर। बादबाकी करो आ बेनी आ शू है आ वास्तव में अहींया आगे तमारे 1 T2 गणवानुं तो एक मांथी बाद करो तो 0.9528 आपणे मळशे। हवे अहींया आगे T2 ने करता बनावो तो T2 इज इक्वल टू तमने खबर है 283 भाग्या 0.9528 आवे। कैलक्युलेटर मदद थी जुओ तमे तो लगभग 297.02 आवशे 297.02 केल्विन मळशे मित्रों। अदरवाइज तमारे अहींया आगळ सेल्सियस में जवाब लेवो होय तो आने आमांथी 273 बाद कर दो तो ए वखते तमने अहींया आगळ 24.02 सेल्सियस मळशे जवाब। केटलो मळशे 24.02 सेल्सियस जवाब मळे। तो आ दाखलो मित्रों आपने परीक्षा में पूछे तो आवड़वो जोईए आ टाइपना दाखला खूब प्रेक्टिस करजो कारण के आ थोड़ू समीक सूत्र मोटू है और आमां किंमतो मूकवामां ध्यान राखवी पड़शे। सिम्पल एकदम तो जोई लीए एक बार फरथी तमने K1 K2 आपेला T1 केल्विन में कन्वर्ट कर दो E जूल में कन्वर्ट करो R और T2 शोधवानुं तो समीकरण log K2 और K1 बराबर E भाग्या 2.03 R काउंस में 1/T1 माइनस 1/T2 किंमतों मूको। किंमतों मूकती ध्यान राखवानुं अहीं आगे आनो पहला सादरूप आपी देवानुं अने पछी एनो लॉग जोवानुं तो लॉग केटलो आवशे 0.5228 60,000 आ एनु एच क्रॉस गुणाकार लो बस। हवे अहीं आगे तमारे अहीं आगे आ भागने करता बनावो अंदरना आ भागने 283 गुणाकार में लई लो 60,000 छेद में आवशे एटले अहीं आगे आपणे T2 ओछा 283 बराबर 0.047 T2 मळशे। T2 नो कॉमन काढी अने बादबाकी करो T2 ने करता बनावो तो आपणे अहीं आगळ केल्विन में 297.02 आपणे मळशे पण सेल्सियस में आपणे कीधुं होय तो 24.02 सेल्सियस मळे। मित्रों घणीवार आवा दाखला 4 मार्क्सना दाखला जे आपणे नीट में पूछाता होय तो तमारे झड़पी के फास्ट प्रोसेस करवी पड़े फटाफट और तमने कदाच जवाब सेल्सियस में 4 ऑप्शन आपेला सेल्सियस में तो कन्वर्ट करता भी आवड़ी जाए कारण के तमे जे शोध्यो केल्विन में शोध्यो तो ए वखते 273 बाद कर देवाना। तो आ रीते तमारे प्रेक्टिस करवानी। ओके मित्रों हवे एक वधारानो एक एक्जाम्पल जुओ। हवे एक प्रक्रियानो वेग तापमान 293 केल्विन थी 313 केल्विन तापमान वधारता 4 गणो थाय। फरथी प्रक्रियानो वेग 293 थी 313 केल्विन तापमान करीए तो 4 गणो वधे छे। प्रक्रियानी सक्रियकरण ऊर्जा गणो। सक्रियकरण ऊर्जा एटले आपणे खबर है कि अहीं आगळ आपणे EA शोधवानुं। शुं शोधवानुं? EA मित्रों। अने अहींया एम धारीने कि तापमान साथे बदलाते एटले कि सक्रियकरण ऊर्जा भले तमे तापमान 293 313 लीधुं पण बदलाती नथी एम विचारी लेवानुं बरोबर। तो हवे अहीं आगळ हमणां ज आपणे जे एक्जाम्पल गण्यो ए ज सूत्र आपणे लेवानुं अहीं आगळ तो आपणे खबर पड़वी जोईए कि log K2 ओवर K1 बराबर EA भाग्या 2.303 R 1/T1 माइनस 1/T2 तमारे अहीं आगळ आने शोधवानुं EA शोधवानुं। जोई लीए आपणे तो T1 बराबर तमने चोख्खुं स्पष्ट आपी 293 केल्विन आपी मित्रों कोई कन्वर्ट करवानी जरूर नहीं। T2 बराबर तमने 313 केल्विन आपेलू है। K2 तमने पहला K1 लई लीए आपणे K1 तमने आप्युं अहीं आगळ जुओ हाँ 4 गणो थाय। एक प्रक्रिया वेग 293 313 केल्विन करीए एटले 4 गणो थाय तो एनो मतलब कि शरूआतनो K1 ज लईए અને K2 बराबर 4 K1 पहला करता 4 गणो वधारे वेग अचळांकनुं मूल्य थशे बराबर। तो K1 बराबर K1 અને K2 बराबर 4 K1 लईए। अहीं आगे तमारे R बराबर 8.314 लो तो तमारे शोधवानुं शुं रह्युं ए शोधवानुं सक्रियकरण ऊर्जा। किंमत मूकीए तो log K2 बराबर 4 K1 અને अहींया K1 राखीए आपणे बराबर ध्यानथी जोजो बराबर EA 2 EA નું મૂલ્ય શોધવાનું આપણે 2.303 R તરીકે 8.314 લઈએ મિત્રો 1/T1 तो 293 ઓછા 1/313 કિંમત ખબર પડી ગઈ મૂકી દીધો। સૌથી ઇમ્પોર્ટન્ટ આ ધ્યાનથી જોજો તમે K1 નિકળી જાય
એટલે અહીંયા શું બાકી હશે? log 4 બરાબર EA 2.303 8.314 બરાબર. ક્રોસ ગુણાકાર કરીએ મિત્રો અહીંયા આગળ તો 313 ઓછા 293 313 ઓછા 293 એટલે 20 આવશે બાદબાકી અને 293 ગુણ્યા 313 બરાબર. ક્રોસ ગુણાકાર કર્યો આપણે અને પછી બાદબાકી કરી. હવે log 4 જોવાનો તો log 4 આપણને અમુક log મોટો હોવા જોઈએ. માનો કે 20નો log કેટલો થાય? 0.3010 બરાબર. એવી રીતે 30નો log કેટલો થાય? 0.4771. 40નો log 40 એટલે કે 4 40નો log કેટલો થાય? તો 0.6021. આપણને થોડા યાદ હોવા જોઈએ. તો 0.6021 EA ભાગ્યા 2.303 8.314 20 ભાગ્યા 293 ગુણ્યા 313. બસ EA ને હવે કરતા આવવાનો. તો EA બરાબર 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 313 ભાગ્યા બધાના નીચે કેટલા આવશે મિત્રો? 20 બરાબર. ક્રોસ ગુણાકાર તો EA બરાબર બસ હવે તમે કેલ્ક્યુલેટર લઈને બેસો તો આપણને જવાબ મળશે લગભગ 52.86 આટલો આપણને જવાબ મળે 52,863.3. પણ આ જે મળે મિત્રો એ આપણને શું મળશે? જૂલ મોલ ઇન્વર્સ. તમારે કિલો જૂલમાં શોધવો હોય તો આને 1000 વડે ભાગી નાખો તો EA બરાબર આપણને મળશે 52.863 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર. તો અહીંયા મિત્રો જોઈ શકો દાખલો સહેલો જ છે. ખાલી અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત આ રહી કે તમે K1 બરાબર K1 જ લો બરાબર અને પછી K2 બરાબર તમે અહીંયા આગળ શું લેશો? તો 4K1. ઘણા શું કરે કે K1 બરાબર R1 બી લઈ શકે અને K2 બરાબર 4R1 એટલે કે પહેલાં જે વેગ હતો R1 અને પછી 4 ગણો વધ્યો 4R1 તો બી ચાલે બરાબર. કિંમત મૂકી દો. EA શોધવાનું હોય. EA શોધતી વખતે ગુણાકારમાં ક્યાંય ભૂલ ના થાય અને EA બરાબર આપણને બે જવાબ મળી શકે. કિલો જૂલમાં બી મળે અને જૂલમાં બી મળી શકે. એકમ લખવાનો ભૂલવાનું નહીં કારણ કે એકમ ના લખેલો તો બી માર્ક્સ કટ થઈ શકે. ઓકે.